હેલો, વેલકમ બેક. ધોરણ 10 ના ગણિતમાં જે લેક્ચર સિરીઝ ચાલી રહી છે એમાં તમારું સ્વાગત છે. આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, જેમાં જઈ તમે લોકો આગળના લેક્ચર્સ જોઈ શકો છો, આગળના ચેપ્ટર્સ તમે જોઈ શકો છો. અત્યારે આપણે ત્રિકોણમિતિનો પરિચય જે છે એ ચાલુ કરેલું છે, એનો સ્વાધ્યાય 3.1 જે છે એ ચાલુ કરેલું છે. ઓકે. અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ લઈ શકશો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ શું કીધું છે? જો 3 cot a બરાબર 4 હોય તો લખી નાખીએ. શું લખેલું છે? 3 cot a બરાબર 4. તો બેટા cot a બરાબર શું થાય મને કહી દો. ચલો, તો cot a બરાબર થાય 4/3. આટલું ક્લિયર છે? યસ, આટલું ક્લિયર છે તો વાંધો નહીં. તો હવે આના હિસાબે તમે ત્રિકોણ બનાવી દો બેટા. ચલો ત્રિકોણ બનાવી દો. ત્રિકોણ અહીંયા બનાવી દઈએ. બરાબર, અહીંયા હું એ લખી દઉં છું, અહીંયા હું બી લખી દઉં છું, અહીંયા હું સી લખી દઉં છું. તો કોટ એ મતલબ શું થયું? કોટ એ મતલબ કે એની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. મતલબ કે એની પાસેની બાજુ કઈ કહેવાશે? આ એની પાસેની બાજુ કહેવાશે, આ એની સામેની બાજુ કહેવાશે. તો એની પાસેની બાજુ થશે 4 અને એની સામેની બાજુ થશે 3. બરોબર છે. હવે બેટા આપણને પાયથાગોરસનો નિયમ તો ખબર જ છે, હે ને? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે જોવા જઈએ તો શું લખાય? તો બેટા લખાય AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ. હવે BC નો વર્ગ પેલા કેટલો થાય? 9 થાય. 4 નો વર્ગ વત્તા અહીંયા 16 થાય, એટલે કે 25 થાય. જે બેટા AB નો વર્ગ કહેવાશે. શું કહેવાશે? AB નો વર્ગ. તો AB બરાબર શું થયું બેટા? AB બરાબર 5 થયું કહેવાય. AB બરાબર 5, તો મતલબ કે આ 5 છે. હવે આપણને સિમ્પલ ખબર પડી જાય કે cos a અને sin a શોધવાનું છે. તો આમાંથી બેટા cos a કેટલો થાય તમે જોઈ લો. ચાલો, તો cos a બરાબર a ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે 4/5 થાય. અને sin a કેટલું થાય? sin a તો a ની સામેની બાજુ 3/કર્ણ 5, તો લખાય 3/5. હવે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે, મતલબ કે cos નો વર્ગ કરો તો cos સ્ક્વેર a કરો તો આનો વર્ગ થાય 4 નો વર્ગ 16, 5 નો વર્ગ થાય 25. બરાબર. sin સ્ક્વેર a કરો તો 3 નો વર્ગ થાય 9, 5 નો વર્ગ થાય 25. હવે મારે શોધવાનું શું છે બેટા? જુઓ, cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. તો cos સ્ક્વેર a 16/25 છે અને sin સ્ક્વેર a 9/25 છે. લસા તો બંનેનો સરખો જ છે. તો 16 માઇનસ 9/25 લખાય બેટા, એટલે કે 7/25. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર, ક્લિયર? તો જો દાખલા નંબર 8 બી પાપલું હતો, તમને લોકોને આવડી ગયો. આમ બહુ મોટું રોકેટ સાયન્સ હતું નહીં, સિમ્પલ હતું, આવડી જાય એવું હતું. હવે દાખલા નંબર 9 જુઓ અને એને પણ ઉકેલવાનો પ્રયત્ન કરો. દાખલા નંબર 9 તમને શું કહે છે? ત્રિકોણ ABC માં બી કાટખૂણો છે, તો આપણે મૂકી દઈએ ત્રિકોણ ABC ની અંદર આ કાટખૂણો હોય તો આપણે આને બી કહી દઈએ, તો આને એ કહી દો, આને સી કહી દો. ચાલે કે ના ચાલે? બિલકુલ ચાલે. ચાલે. હવે આપણને શું આપ્યું છે? tan a બરાબર આપેલું છે tan a બરાબર 1/3. તો હવે તમે સમજી શકો બેટા કે tan a એટલે શું? એ tan મતલબ કે a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ તમારી a ની સામેની બાજુ થઈ, આ a ની પાસેની બાજુ થઈ. તો a ની સામેની બાજુ 1 છે, a ની પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છે. તો બેટા પાયથાગોરસ નિયમથી લગાવો તો AC નો વર્ગ બરાબર લખાશે BC નો વર્ગ વત્તા AB નો વર્ગ. બરાબર, પાયથાગોરસ નિયમ લગાવી એટલે આવું લખાઈ શકાય ને? બિલકુલ લખી શકાય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો અહીંયા આગળ BC નો વર્ગ થશે 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 3 વત્તા 1 4 થાય. તો AC નો વર્ગ 4 થયો, તો AC બરાબર 2 થયું. શું થયું બેટા? AC બરાબર 2 થયું. ચાલો, હવે મારે sin a cos c ને cos a sin c નો જે છે એ મારે શોધવાનું છે. તો પહેલા બધું શોધી કાઢીએ. હા, પહેલા બધું શોધી કાઢીએ. sin a શોધી કાઢો. ચલો, sin a શું થાય? sin a a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ 1/3. જો a ની સામેની બાજુ 1, કર્ણ 1/3. cos c શોધી કાઢો. cos c તો cos c મતલબ c ની cos છે ને, તો c ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો cos 1 પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા cos a શોધી કાઢો. ચલો, તો cos a શું થાય? a ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, વર્ગમૂળમાં 3/2, તો વર્ગમૂળમાં 3/2. અને sin c શોધવાનું છે. તો sin c શોધશો તો sin c મતલબ કે c ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે વર્ગમૂળમાં 3/2. બરાબર છે, સિમ્પલ છે. ચલો, હવે sin a અને cos c નો ગુણાકાર કરવાનો છે. તો sin a ગુણ્યા cos c વત્તા
cos a ગુણ્યા sin c. ચલો તો sin a શું હતું 1/2, તો 1/2 ગુણ્યા cos c શું હતું 1/2, 1/2 વત્તા cos a શું હતું વર્ગમૂળમાં 3/2, તો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા sin c શું છે વર્ગમૂળમાં 3/2, તો વર્ગમૂળમાં 3/2, તો 1/2 ગુણ્યા 1/2 1/4 થાય વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થાય છેદમાં 4 થાય 3 વત્તા 1 4 થાય અને છેદમાં 4 થાય એટલે કે જવાબ આવી ગયો 1. એટલે ઉપરનો જવાબ જે છે 1 આવે છે. બરાબર. હવે નીચે જુઓ cos a ગુણ્યા cos c શોધવાનું છે. હવે તમારે શોધવાનું શું છે બેટા? cos a ગુણ્યા cos c માઈનસ sin a ગુણ્યા sin c. ચલો cos a શું છે? cos a વર્ગમૂળમાં 3/2 છે તો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos c શું છે વર્ગમૂળમાં 1/2 છે તો વર્ગમૂળમાં 1/2 માઈનસ sin a શું છે 1/2 તો sin a 1/2 કરી દઈએ ગુણ્યા sin c શું છે વર્ગમૂળમાં 3/2 તો વર્ગમૂળમાં 3/2 કરી દઈએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા ઉપર 1 તો વર્ગમૂળમાં 3 બચે નીચે બચે 2 દુ 4 2 દુ 4 2 નો ગુણાકાર થાય ને માઈનસ ઉપર વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 વર્ગમૂળમાં 3 થાય નીચે 2 દુ 4 થશે તો વર્ગમૂળમાં 3/4 માઈનસ વર્ગમૂળમાં 3/4 એકબીજાને કાપી નાખે જવાબ આવી ગયો 0. મતલબ કે આનો જવાબ આવ્યો છે 1, આનો જવાબ આવ્યો છે 0. બરાબર. તો 8મો અને 9મો દાખલો કેવી રીતે ગણવાનો એ મેં તમને બતાવ્યો તો લોકોને ખબર પડી ગઈ હશે. બરાબર છે. હવે આ 8મા દાખલામાં આપણે જોયું કે 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરવાનું છે ને તો નક્કી કરવાનું માં રહી ગયું તો નક્કી કરવાનું બતાવી દઈએ ફરીથી દાખલો એકવાર ગણી લઈએ એટલે માથાકૂટ ના થાય. બરાબર. ચલો ફરીથી એકવાર દાખલો ગણી લઈએ એટલે આપણને માથાકૂટ ના થાય કે આ બરાબર આ થાય છે કે એને ચેક કરવાનું છે ને. ચલો ચેક કરી લઈએ. તો આપણે cos2 a - sin2 ની વેલ્યુ તો શોધી કાઢી હતી. cos2 a - sin2 નું મૂલ્ય શોધી કાઢ્યું હતું. ખાલી આનું મૂલ્ય શોધવાનું બાકી હતું. તો જો અહીંયા આગળ શું છે 3 cot a બરાબર 4 છે તો cot a બરાબર 4/3 થાય તો tan a નું વ્યસ્ત થાય. tan a નું વ્યસ્ત થાય તો cot a 4/3 હોય તો tan a 3/4 હોય એનું વ્યસ્ત થઈ જાય. તો શું કરવાનું છે 1 - tan2 a તો 1 - 3/4 નો વર્ગ ના છેદમાં 1 + 3/4 નો વર્ગ સાદુરૂપ આપી દઈએ તો 1 - 9 ના છેદમાં 16 અહીંયા આગળ 1 + 9 ના છેદમાં 16. બરાબર છે. તો ઉપર 16 લસા લઈએ તો 16 - 9 ના છેદમાં 16 છેદમાં પણ 16 લસા લઈએ તો 16 + 9 ના છેદમાં 16 16 કટ થઈ જાય. ઉપર જો 16 - 9 7 આવ્યું નીચે 16 + 9 25 આવ્યું તો આનું મૂલ્ય પણ 7 ના છેદમાં 25 આવ્યું અને આનું મૂલ્ય પણ આપણે આગળ શોધી કાઢ્યું છે જેનું 7 ના છેદમાં 25 હતું. મતલબ કે આ બંને સેમ છે. મતલબ કે ડાબા બરાબર જબા છે. ડાબા બરાબર જબા છે. ડાબા બરાબર જબા છે. બરાબર. ક્લિયર. તો હવે બંને દાખલા પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયા. ચલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે. ચલો ત્રિકોણ PQR જે છે બેટા ત્રિકોણ PQR માં P છે અહીંયા Q છે અને અહીંયા R છે PQR છે અને એમાં Q કાટખૂણો છે એટલે મેં Q અહીંયા મૂકી દીધો છે એટલે કોઈને દુઃખ ના થવું જોઈએ. હવે આગળ વાંચો PR + QR જે છે એ 25 સેન્ટીમીટર છે. ચલો PR + QR PR + QR PR + QR બરાબર 25 સેન્ટીમીટર છે. ઓકે. અને PQ 5 સેન્ટીમીટર છે. PQ 5 સેન્ટીમીટર છે. તો sin p cos p ને tan p શોધો. તો હવે આ થોડો દાખલો સારો કહેવાય. જો PR + QR બરાબર 25 સેન્ટીમીટર હોય ધારો કે હું માની લઉં કે PR બરાબર x છે. ધારો કે માની લો કે PR બરાબર x તો બેટા QR બરાબર શું થાય તો QR બરાબર અહીંયા x મૂકું તો શું થાય x + QR બરાબર 25 એટલે કે 25 - x થાય. જો અહીંયા x મૂકું PR ને મેં x ધાર્યું તો અહીંયા x મૂકું તો x + QR બરાબર 25 x પેલી બાજુ જાય તો ઋણ થાય તો 25 - x. હવે પાયથાગોરસ લગાડો તો પાયથાગોરસ અંકલ શું કહે છે બેટા પાયથાગોરસ અંકલ આવું કહે છે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. ચલો આ પાયથાગોરસ લગાવાય સિમ્પલ. તો PR નો વર્ગ શું છે બેટા જો PR નો વર્ગ એટલે x નો વર્ગ બરાબર PQ નો વર્ગ 25 થાય વત્તા QR નો વર્ગ એટલે કે 25 - x નો વર્ગ. ચલો તો x નો વર્ગ બરાબર
25 વત્તા, બરાબર છે, ઓકે, અહીંયા આગળ a માઇનસ b નો વર્ગ કરો તો અહીંયા 625 થાય, તો 625 માઇનસ 50x વત્તા x નો વર્ગ, x નો વર્ગ ઘર ભેગા થઈ જાય, માઇનસ 50x ની પેલી બાદ લઈ જાઓ તો 50x લખાય, પ્લસ 625 વત્તા 50 650 થાય, બરાબર, તો x બરાબર શું થયું બેટા, 650 ના છેદમાં 50, બિંદુ બિંદુ કેન્સલ, 13 પંચા 65, એટલે x બરાબર 13 આવ્યું, x બરાબર બેટા 13 આવી ગયું, અને x બરાબર 13 આવ્યું તો 25 માંથી 13 બાદ કરો તો 12 થાય, તો QR બરાબર 12 આવ્યું, બરાબર, ચલો દાખલામાં આપણે બધું મળી ગયું છે, તો હવે શોધી કાઢો sin p શોધો પહેલા, ચલો તમારે sin p શોધવાનું છે ને બેટા, તો sin p બરાબર શું લખાશે, p ની સામેની બાજુ, તો p ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે 12 ના છેદમાં 13 આપણે લખી શકીએ sin p, પછી cos p કીધું છે બેટા, cos p નો મતલબ શું થાય, p ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો p ની પાસેની બાજુ 5 ભાગ્યા કર્ણ 13 છે, તો cos p જે છે 5 ના છેદમાં 13 થાય, અને tan p શોધવાનું કીધું છે બેટા, tan p એટલે કે p ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો p ની સામેની બાજુ 12 અને પાસેની બાજુ 5, તો 12 ના છેદમાં 5 એ થયું tan p, તો બધા મને મળી ગયા, બરાબર છે, બધા મને મળી ગયા, sin p cos p અને tan p, આ તમને અહીંયા આગળ સરસ મજાનું આપેલું હતું, PR વત્તા QR બરાબર 25, તો કેવી રીતે શોધવાનું મેં તમને આખું શોધીને બતાવ્યું, તો તમે લોકોને હવે તો આવડી જવું જોઈએ ને બેટા, હે ને, યસ, આવડવું જ જોઈએ, ના આવડે તો davpani.com, યે, ચલો નેક્સ્ટ, નીચેના વિધાનો સત્ય છે કે નહીં એ વિચારો, tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, tan a નું મૂલ્ય હંમેશા, ધારો કે હું આમ લઉં, ધારો કે અહીંયા ABC લઉં છું, બરાબર, ABC, બરાબર, હવે ધારો કે અહીંયા હું 3 રાખું છું, અહીંયા આગળ હું 4 રાખું છું, અને અહીંયા 5 રાખું છું, તો બોલો tan a નું મૂલ્ય શું થાય, tan a નું મૂલ્ય થાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો 4 ના છેદમાં 3 થયું, 4 ના છેદમાં 3 થયું, તો ઉપર અંશ મોટો છે, છેદ નાનો છે, મતલબ કે tan નું મૂલ્ય આ તો 1 કરતા મોટું આવ્યું ને, રાઈટ, તો એનો મતલબ શું થયો, એનો મતલબ એવો થયો કે હંમેશા 1 કરતા ઓછું હોય એ વિધાન અસત્ય છે, 1 કરતા વધારે પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે, બરોબર, આ વિધાન શું છે, તો આ વિધાન જે છે એ અસત્ય છે, શું છે બેટા, અસત્ય છે, tan નું મૂલ્ય 1 કરતા મોટું પણ હોઈ શકે, 1 કરતા નાનું પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે tan નું મૂલ્ય, બરાબર છે, એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12 ના છેદમાં 5 થાય છે, ચલો એ માપના છેદ આપણે sec a કરી નાખીએ, બરાબર, sec a માટે જોઈએ અને વિચારીએ કે શું કહેવા માંગે છે, sec a બરાબર શું આપે છે, બીજું વિધાન જુઓ બેટા, sec a બરાબર છે 12 ના છેદમાં 5, હવે 12 ના છેદમાં 5 છે, તો sec મતલબ શું થાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય, તો કર્ણ છે આ, અને a ની પાસેની બાજુ છે, તો આ કર્ણ છે, અને a ની પાસેની બાજુ છે, તો પાયથાગોરસનો નિયમ વગાડીએ તો 144 - 25 કેટલા થાય, જો અહીંયા પાયથાગોરસ નિયમ લગાવીએ તો શું થાય, AC નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AB નો વર્ગ, તો અહીંયા આગળ AC નો વર્ગ 144 થાય, BC નો વર્ગ આપણને 25 થાય, વત્તા AB નો વર્ગ થાય, તો 144 - 25 થશે બેટા, બિલકુલ થશે, તો અહીંયા શું થશે બેટા, AB નો વર્ગ થશે, 144 - 25 કરો એટલે 129 કહેવાય, તો 119 કહેવાય, 119, બરાબર, 119 થાય, બરાબર, AB નો વર્ગ થાય, અને એટલે AB શું થયું, વર્ગમૂળમાં 119 થયું, શું શક્ય છે, આ વર્ગમૂળમાં 119 હોવું શક્ય છે, બરાબર છે, વર્ગમૂળમાં 119 હોવું શક્ય છે, ક્લિયર, વર્ગમૂળમાં 119 હોવું શક્ય છે, તો પાયથાગોરસના નિયમનું પાલન થશે, તો એનો મતલબ એમ થયો કે આ વિધાન સત્ય છે, sec નું મૂલ્ય આ હોઈ શકે છે, sec એનું મૂલ્ય આ હોઈ શકે છે. હવે શું લખ્યું છે, ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cos લખાય તો ખોટું છે, કોસેકન્ટ મતલબ કોસેક કહેવાય, કોસેકન્ટ નો મતલબ શું થાય છે બેટા, કોસેકન્ટ નો મતલબ થાય છે કોસેક, cos ના લખી શકાય, એટલે એ વિધાન જે છે એ અગેન તમને કહું તો આ વિધાન જે છે એ અસત્ય છે, શું છે બેટા, અસત્ય છે, બરાબર, cot અને a નો ગુણાકાર cot છે, ખોટી વસ્તુ છે, cot અને a નો ગુણાકાર નથી, બરાબર, તો cot અને a નો ગુણાકાર જે છે એ cot a છે એ પણ અસત્ય છે, આ ખોટું વિધાન છે, કોઈ દિવસ cot અને a નો ગુણાકાર cot a ના કહેવાય, cot a વંચાય એનો ગુણાકાર નથી, બરાબર, એના પછી થીટા માં કોઈ ખૂણા માટે sin થીટા નું મૂલ્ય 4 ના છેદમાં 3 હોઈ શકે, શક્ય છે, જો sin થીટા બરાબર શું થાય, તમે વિચારો, મગજ દોડાવો, sin થીટા બરાબર થાય 4 ના છેદમાં 3, એટલે કે સામેની બાજુ સાબા ભાગ્યા કર્ણ થયું,
તમે જુઓ અહીંયા આગળ સાબા 4 છે ને કર્ણ 3 છે, તો કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં મોટામાં મોટી બાજુ જે હોય ને, મોટામાં મોટી બાજુ હંમેશા કર્ણ હોય. તો અહીંયા તો સામેની બાજુ મોટી થઈ કર્ણ કરતા, એટલે કર્ણ 3 થઈ ગયો, 4 થઈ ગયું, તો કોઈ શક્ય નથી. આ કાટકોણ ત્રિકોણમાં મોટામાં મોટી બાજુ કોણ હોય? મોટામાં મોટી બાજુ હંમેશા કર્ણ હોય. તો sin θ નું મૂલ્ય 4/3 શક્ય નથી, પણ હા 3/4 શક્ય છે, કારણ કે નીચે કર્ણ આવી ગયું. કર્ણ મોટો હોય હંમેશા, 4 મોટું છે તો એ કર્ણ હોય, ઉપર સામેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણ હંમેશા મોટામાં મોટી બાજુ હોય. તો અહીંયા આગળ 4/3 શક્ય નથી. એટલે આ વિધાન જે છે બેટા, આ વિધાન પણ તમે વિચારશો તો આ વિધાન પણ શું છે બેટા? અસત્ય છે. આ વિધાન પણ અસત્ય છે, રાઈટ? તો અહીંયા આગળ સ્વાધ્યાય 8.2 આપણે પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 જોઈશું, તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.